દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં વૃદ્ધા હાજીબો ગરીબ રીતે છેતરપિંડીનો બની ભોગ। પોલીસની ઓળખ આપી અજાણ્યા 4 શખ્સોએ વૃદ્ધાને છેતરી પડાવી લીધા દાગીના। પાલનપુરમાં જામબાઈની વાડી વિસ્તાર ગંદકીથી ખદબદી ઉઠ્યો। દૂષિત પાણી ભરાવાના લઈને લોકોમાં રોગચાળાની દહેશત। ડીસામાં જમીનની તકરારમાં યુવકનું અપહરણ કરી માર મરાયો। અજાણ્યા શખ્સોના મારથી યુવક ગંભીર ઘાયલ। પાલનપુર પેરોલ ફ્લો સ્ક્વોડે નાસ્તા કરતા બુટલેગરને ઝડપ્યો। બળાત્કારના શખ્સ વિરુદ્ધ 1 વર્ષ અગાઉ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં લાચાર અવસ્થામાં બેઠેલી આ વૃદ્ધ મહિલા બની છે છેતરપિંડીનો ભોગ। ગીતાબેન ભુદરભાઈ ઠક્કર નામની આ મહિલા સારવાર માટે અમદાવાદ ગઈ હતી અને ત્યાંથી પરત પોતાના ઘરે આવતી વખતે તેમના ઘરની બહાર જ 4 અજાણ્યા શખ્સોએ તેને થોભાવી હતી। આ 4 શખ્સોએ મહિલાને પોતાની ઓળખાણ પોલીસ કર્મી હોવાની આપી હતી અને પોતે મર્ડર કેસની તપાસમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। પોતે મર્ડરની તપાસ કરવા આવ્યા હોવાનું જણાવીને આ વૃદ્ધ મહિલા પાસેના દાગીનાને સાવચેતી માટે નીકાળવાનું કહ્યું અને એક પ્લાસ્ટિકની બેગમાં ભરી લેવા જણાવ્યું હતું। ત્યારે આ મહિલાએ પોલીસના સાંગમાં આવેલા શખ્સોને પોલીસ સમજીને દાગીના પ્લાસ્ટિકની બેગમાં લેવા જણાવ્યું હતું। ત્યારે આ મહિલાએ પોલીસના સાંગમાં આવેલા શખ્સોને પોલીસ સમજીને દાગીના પ્લાસ્ટિકની બેગમાં પેક કરવા આપી દીધા હતા। ત્યારબાદ આ પોલીસના સાંગમાં આવેલ શખ્સોએ દાગીના પેક કરી આ મહિલાને પ્લાસ્ટિકની બેગ પરત કરી હતી અને ત્યાંથી છૂમંતર થઈ ગયા હતા। બાદમાં મહિલાએ ઘરમાં જઈ પોલીસે આપેલી પ્લાસ્ટિકની બેગ ચકાસતા બેગમાં માત્ર 2 બગસરાની બંગડીઓ જોવા મળી હતી। બાદમાં આ મહિલાને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થયો, પરંતુ ત્યાં સુધીમાં આ 4 શખ્સો ફરાર થઈ ગયા હતા। બાદમાં ગીતાબેન ઠક્કર નામની મહિલાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં વૃદ્ધ મહિલા સાથે બનેલી છેતરપિંડીની ઘટનામાં મહિલા સાથે પોલીસના સ્વાંગમાં આવેલ 4 શખ્સોએ 2.5 તોલા સોનાની છેતરપિંડી કરી હતી। છેતરપિંડી કરવા આવેલા આ 4 શખ્સોએ ખૂબ જ સાતીર બનીને આ મહિલાની સાથે છેતરપિંડી કરી હતી, પરંતુ તેમની આ તમામ હરકતો નજીકમાં જ લગાવેલામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી હતી। આ ઘટના બાદ મહિલાએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી પોલીસના સોંગમાં છેતરપિંડી કરવા આવેલા 4 શખ્સોની શોધખોળ શરૂ કરી દીધી છે। ડીસામાં વૃદ્ધ મહિલા સાથે થયેલી આ છેતરપિંડીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ડીસા શહેર દક્ષિણ પોલીસમાં નકલી પોલીસને કેટલા સમયમાં ઝડપી પાડે છે। ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ નાલંદા વિદ્યાલયમાં શાળાની 10મી વર્ષગાંઠ અને ગુરુ પૂર્ણિમા પર્વની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। થેરવાડા ગામની નાલંદા વિદ્યાલયને આજે 10 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર દ્વારા સ્કૂલની વર્ષગાંઠ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજવામાં આવેલ, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા અને વર્ગખંડોમાં રંગબેરંગી રંગોળી પૂરવામાં આવેલ અને ફૂલોના તોરણથી આ સરસ્વતી ધામને સજાવવામાં આવેલ, તેમજ ગુરુ પૂજનના પવિત્ર ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે શાળાના ગુરુગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન દત્તાત્રેયની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય ભરતભાઈ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુ મહિમા સમજાવવામાં આવેલ અને શિક્ષક જયાબેન ગોહિલ અને હિતેશભાઈ બારોડ દ્વારા ગુરુ મહિમા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને આચાર્ય દ્વારા શાળાના ભૂતકાળના સ્મરણો વાગળવામાં આવેલ, તેમજ ધોરણ 10-12માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આજે 7/7/2017 દિવસે અમારી શાળામાં સ્કૂલનો જન્મદિવસ અને ગુરુ પૂર્ણિમા સાથે સાથે ઉજવવામાં આવ્યો છે। અમારી શાળામાં આ સ્કૂલનો જન્મદિવસને દિવસે અમે ખૂબ સારી તૈયારી કરી અને ગણપતિની મૂર્તિ જેવી રંગોળી પણ દોરી અને અમારી શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ચૌધરીના હસ્તે કેક પણ કાઢવામાં આવી અને દ્રીવા પણ પ્રગટાવવામાં આવ્યા અને એની સાથે સાથે ગુરુ પૂર્ણિમાનો પણ દિવસ ઉજવવામાં આવે છે। પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડના જામબાઈ વાડીમાં રહેણાંક વિસ્તારમાં ગટરના દૂષિત પાણીના ભરાવાને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ ભોગવવાની ફરજ પડી રહી છે। શહેરના જામબાઈ વાડી વિસ્તારમાં મકાનો આવેલા છે અને વસવાટવાળા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના અભાવે દૂષિત પાણીનો ભરાવો થાય છે, જેના કારણે ગંદકીનો ફેલાવો થઈ રહ્યો છે।
જોકે રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીના ભરાવાને લઈને મચ્છરજન્ય બીમારી ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે, જેને લઈને રહીશો દ્વારા આ ગંદકી મામલે અનેકવાર સ્થાનિક નગરસેવકોને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું સમાધાન કરવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે હાલના ચોમાસુ માહોલમાં અહીં ગટરના ગંદા પાણીનું તળાવ ભરાયું છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાવા લાગી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ગટરના દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ડીસામાં જમીનની તકરારમાં અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. 4 અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ ગણતરીના કલાકોમાં યુવકને ઢોર માર મારી ડીસા નજીક છોડી ગયા છે અને આ બાબતે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના યુવકે તેમના જ વિસ્તારમાં આવેલા એક કોમન પ્લોટમાં માધુભાઈ પ્રજાપતિ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની અરજી આપી હતી. આ વિવાદિત મુદ્દે ગઈકાલે સાંજે શૈલેષ પ્રજાપતિ નામનો યુવક પરત તેના ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ નજીક ઇન્ડિકામાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ શૈલેષ પ્રજાપતિનું અપહરણ કરીને અજ્ઞાત સ્થળ પર લઈ ગયા હતા. બાદમાં આ 4 શખ્સોએ શૈલેષ પ્રજાપતિને ઢોર માર માર્યો હતો. આજે બપોરના સમયે અજાણ્યા શખ્સો શૈલેષ પ્રજાપતિને ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ભોયણ ગામ નજીક ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં શૈલેષ પ્રજાપતિને ઢોર માર માર્યો હતો અને આજે બપોરના સમયે તેમને ઉતારી ગયા બાદ શૈલેષ પ્રજાપતિએ તેના પરિવારજનોનો સંપર્ક કરતા શૈલેષ પ્રજાપતિના પરિવારજનોએ શૈલેષને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ યુવકની તબિયત વધુ ગંભીર હોવાના લીધે તેને વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો છે. અપહરણનો ભોગ બનેલા યુવકના જણાવ્યા અનુસાર તેનું અપહરણ કરવામાં આવેલા શખ્સો માધુભાઈ પ્રજાપતિના માણસો હતા અને દબાણની અરજી પાછી ખેંચી લેવા અંગે દબાણ કરતા હતા. અપહરણની આ ઘટના બાદ ઇજાગ્રસ્તને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યું છે, જ્યારે શૈલેષ પરિવારના જનોએ આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે અને આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ ચલાવી રહ્યા છે. ડીસા લાયન્સ ક્લબ ખાતે આજે જીએસટી બાબતે મૂંઝવણ અનુભવી રહેલ વેપારીઓ અને ઇન્કમટેક્સ સેલટેક્સ વકીલોને સાચી સમજ મળે તે માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સમીર સિદ્ધપુરી, જેઓ અમદાવાદમાં સીઓ તરીકે ફરજ બજાવે છે, તેમણે ડીસાના વેપારીઓને જીએસટી બાબતે સાચી સમજ આપી હતી અને તેમને ના સમજ પડતા સવાલોના જવાબ આપ્યા હતા. વેપારમાં જીએસટી કોને કેટલો લાગુ પડશે તે બાબતે વિસ્તારથી સમજ આપી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં ડીસાના વેપારીઓ હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના ગામે ગામ જઈને મોબાઈલ મેડિકલ વાન દ્વારા કેમ્પ યોજીને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે સારવાર અને દવા આપીને માનવતાની મહેક ફેલાવી છે. ત્યારે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મોબાઈલ મેડિકલ વાનમાં આજે બગસરાના બાલ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયેલ હતો. તે મોબાઈલ મેડિકલ વાન દ્વારા 80-90 જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધેલ અને ડોક્ટર ડીઆર ભરાડે જણાવ્યું હતું કે અમે મહિનાના 30 દિવસ ગામે ગામ ફરીને જરૂરિયાતમંદ લોકોને તમામ સુવિધાઓ બને એટલી સ્થળ ઉપર જ આપીએ છીએ, જેમાં એક્સરે, લેબોરેટરી, કાર્ડિયોગ્રામ વગેરે કરી આપવામાં આવે છે અને અમને દરેક ગામેથી બહોળી સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લે છે. અંતમાં ડોક્ટર ભરાડે જણાવ્યું હતું કે જો કોઈ દર્દીને વધુ સારવારની જરૂર હોય તો પણ આ ટ્રસ્ટ મદદરૂપ છે અને આજે પણ બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણા જ દર્દીઓએ આ સેવાનો લાભ લીધેલ હોય તેમજ ડોક્ટર ડીઆર ભરાડે જણાવ્યું હતું. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન
સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં પોલીસ પકડથી બચવા માટે છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો વડાદર ગામનો બુટલેગર ખોડા ગામેથી પાલનપુર પેરોલ ફોર્સ સ્ક્વોડના હાથે ઝડપાઈ જવા પામ્યો છે. થરાદ તાલુકાના વડાદર ગામના દેવીસી ભીખાજી ચૌહાણ દરબાર નામના શખ્સ વિરુદ્ધ વર્ષ 2016માં થરાદ પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસ પકડથી બચવા માટે દેવીસી ચૌહાણ છેલ્લા 1 વર્ષથી ભાગતો ફરતો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પાલનપુર પેરોલ ફોર્સ સ્ક્વોડના પીએસઆઈ કેવાય વ્યાસે બાતમીના આધારે પોલીસ ટીમ સાથે વોચ ગોઠવીને દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી દેવીસિંહને થરાદના ખોડા ગામેથી ઝડપી પાડી તેને થરાદ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.